ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો સવારમાં આપણે ઉઠી ગયા હતા 5 વાગ્યામાં અને ઇન્સ્ટુબેન જો સોફા પર 5 મિનિટ રેસ્ટ કર્યો, નાહી ધોઈને દીવાબત્તી કરી નાખ્યા. પછી આપણું રોજનું રૂટિન બ્લેક કોફી અને ઘી આ પીધા વગર તો મારા પેટને શાંતિ ના થાય. ને ઇન્સ્ટુ મારી સામે જોઈ રહી હતી. આરો માટે બનાવી નાખ્યો બ્રેકફાસ્ટ. એને તો ભાઈ વઘારેલી રોટલી જ જોઈએ રોજે, પણ પછી ભાઈ બેસી ગયા હતા એના બૂટને જો સર્વિસ કરવા માટે. જાતે જ બેસે અને પેન્ટ ક્રીમ કલરનું. પછી મેં નાખી દીધું ટી-શર્ટ, ભાઈ બગડી જશે. પછી પહોંચી ગયા 4 રસ્તા પર. અમે લોકો બસનું વેઇટ કરતા હતા. પછી મેં ઘરે આવીને, આજે હું થોડી ફ્રી હતી તો બનાવી નાખ્યું સેવ અને મમરાનો ચેવડો. પછી પહોંચી ગયા આફ્ટરનૂનમાં. આપણે લોકો મછલીઓને ખવડાવવા માટે, કારણ કે એવરી સેટરડે અમારું કામ હોય છે. પછી આવી ગયા આપણે ડભોડિયા દેવના દર્શન કરવા. જય બજરંગબલી. તો ભાઈ આજે થોડી દાદાની દયાથી ભીડ ઓછી હતી ને સરસ મજાના દર્શન થઈ ગયા. ઘરે આવીને બનાવી નાખ્યા પનીર પકોડા. ડાયટ ગઈ તેલ લેવા. ઇન્સ્ટુબેન સામે જોઈ રહ્યા હતા, પણ એને અડધું પકોડું આપ્યું હતું ઠંડુ કરીને. પછી પાછા બટેકા ખાવા મેડમ આવી ગયા. આજે ડિનરમાં હતી પાણીપુરી. તો પાણીપુરી બને ને ઇન્સ્ટુને બટેકા ના મળે એવું તો કઈ રીતે બને. પછી બનાવી નાખી સેવપુરી અને સેવપુરી ચેલેન્જ પણ રાખ્યો. તો આ વિડીયો જલ્દીથી ગાઈઝ આવશે યુટ્યુબ પર, અને અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આજનો દિવસ અમારો આવો સરસ મજાનો ગયો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલે પછી મળીશું પાછા. બાય.